તારી આ નારિયેળ ચોથી આવ્યું અલે ખેગર એ ખેગર અલે ખેગર એ જોજો અલે આ બોલતો નહીં જોજો લે ખેગર એ ચો મરી ગયો હું છે હરીભાઈ અલે જોજો તો અલે ભાઈ કેટલા ટોકા પડ્યા તમને હે તાણે મુયો હમે બોલતો તો શું એક તો વાપરતા નહીં હુકમ હતું અલ્યા કોમની જો વાત કરે છે આ ચોથી આવ્યું ચોથી આવ્યું અલ્યા મને ખબર નહીં હું તો બેઠો બેઠો આ પેરણ હોતો તો અને નસુબાનું ચોથી આવીને પડ્યું નારિયેળ આવ્યું અસુબાનું આવ્યું ઓવે ખેકરા કનું હશે શું છે હરીભાઈ આ નારિયેળ બહુ કાઠું કામ કરશે હવે ચમ આ મને કાવતરું લાગે હે કાવતરું મારા બેન હા તમે હવે જ્યાં જોગન જ્યાં તમને મારવા માટે કાવતરું કરી કોક ને અરે જીયા મારો દુશ્મન પાછો છે ગગન એ ખેગર ખેગર હું નારિયેળ નહીં અડું નહીતર તમાર ભેગો મુયે મરી જાયો મુયે શું કરવા આડ્યો મારે મરવું છે મારા જે જીબાન છે વાત કરી દે અરે મારી વાત આપણો તમે આ કાવતરું આવતું પાછું ઠેલો હવે તરત ની તરત જેવી બુવા બોલાવીને બુવા તો હવે હું ચોથી બોલાવું હું બોલાવું આ તો બોલા કીધા કની વાત જોઈ લો છે તું હું ફોન કરીને આવું આ કરકી ફોન કર અડતા નહીં તમે આ હું શું આ શેટો ઉભો આટલે ઉભો થઈ રહું છું જો અંડ્યા તો રૂફાન ઉભા હડતી જાહો આલ્યા નહીં હેડું મારે નહીં હળગવું શેટા લેજો બા આપણા હરીભાઈ ખરેખર કેવું સંકટ આવી પડ્યું અચાનક હરીભાઈ હું થાય લા જેટલે જો પૈસો ભૂવો ખેગા નંબર તો જો દેખાતો નહીં લે આ તારી નંબર તો ડિલીટ થઈ ગયેલો હવે હું કરું હું હા પેલા બલ્લુ જોડે નંબર હશે બલ્લુ એ બલ્લુ હા અરે બહાર રાખ્યું હું છે ખેગાજી મરી જા શું થયું પણ અલ્યા તારા જેવા અડીખમ માણસો બેઠા હોય અને આપણો માણસ જતો રહે લે તો ખરેખર આપણે મરી જવું પડે અલ્યા પણ ચોથી મોણો જતો રે ઢોલ તો વાગો જો કે હવે વાગશે પણ ખૂણ જતુરી તો કો જતુરી બલ્લુ હવે પણ મને ખબર નહીં કે ગોમો આવડ્યું નહીં સવારે હું ગોમો હતું પણ મને કોઈને વાતે કરી નહીં આવી ખરેખર બલ્લુ ઈ માણસ કોઈને ખસ ના કહેતો કે કોઈની વાત ના ઉભરતો અને ઈ માણસ પર આવું સંકટ આવી લે આવું દુઃખ આવી એના ઘેર એમ નહીં પણ આપણા ગામમાં લગભગ 100 મહિનાથી મેં કોઈ મોણો વાપર્યું નહીં અલ્યા વલ્લુ પેલા હરીભાઈ જતા રહ્યા અલ્યા ભાઈ જતા નહીં અલ્યા હરીભાઈ જતા નહીં લે તાણે ઈવન ઉપર કાવતરું થયું છે એમ કોકી તાણે કાવતરું શા માટે થાય આના માટે થાય પણ કાવતરું થી હું કરું કો મારી વાત ઉપર તું તારે કશું કરવું નહીં તું ખાલી તાત્કાલિક પેલા પાછા ફોન કર હા પાછો હાઈ ભુવામ બોલાય તું આપણે આવતું કાવતરું પાછું ઠેલું હોય એટલે પણ કાવતરું કેવી રીતે થયું એટલે નારિયેળ લાશો આવડું મોટું નારિયેળ હા હરીબાના મોસામાં હું વાત કરો તાણી તો મન લાગે હરીબાનો કોઈ દુશ્મન પાછો અરે પૂરો તું ફોન કરજે ભાઈ જલ્દી તમે ચિંતા ના કરો આ બલ્લુ બેઠો છે હવે બલ્લુ દુનિયાના શેડાના ભુવા લાવી દે પછો કોમ નહીં કરે તો બીજો ભુવો લાવશે તું પેલા પૈસા બોલાય પણ હરીબાનું દુઃખ નોમથી નહીં રહેવાય અલા દુઃખ નહીં એ મોણસ જતો રહે આખો હમણે ફોન કરી જલ્દી કર તું બા આપણા હરીભાઈ હલો પછા અલે બલ્લુ બોલું હું ઓ તારે નંબર મારો ગાડી ના જોયો એમ નહીં ખરેખર પછા તને એક વાત કહું તું છે ને હવે બલ્લુ ભૂલી ગયો એ પૈસે વાત કરવાની કર કીધું યાર હા વાપર મારી વાત એ તો ખ્યાગારજી છે હું શું કહું છું કે તારા જ અમારા ગામમાં આવવું પડશે
એ હારું હારું આવી હોવા હોવા તમારે ઘરે જ આવશે. હા તો હું જવું બલ્લુ. હા કશો વાંધો નહીં તો હા બેરાસી હું જોતા હતા શું હું જોતા હતા નારિયેલમાં. અલ્યા નારાયણ જોતો તો બીજું તો શું જોવું? હું એમ કઉ છું ભુવાજીને ફોન કર્યો એના આવે છે અત્યારે. આવે છે ને? હા હારું હારું બધી તૈયારી કરો. હે બધી તૈયારી કરો તમે પાસની. આ તૈયારી કરું પણ તું જોડે રાજે પાછો હું ઓવે હું તો અમે રહ્યો જ કે તાર છો જાયો. હે હું તો અમે રહ્યો. ઓવે રહેવું પડશે રહ્યો નહીં. મારો ઘોઘડો છોલી નાખ્યો તમે. હા તો બરોબર જ છે તાણી. અલ્યા ભાઈ મનનતા ના હોય તો ચો બોલાવાના આવી છે આપણને. મમતા કાકા એવું નતું. હા કેવું ખબર હે હું તમને ચમ હંગાત લઈ જાઉં છું હે. કે તમે ગમે એવા હોય ને હે. તો તમે સાતી વાળા છો. તમે સાતી પાછા વાળા. ના પાડો અમે હો માણસો હોય ને હા. તો તમે સણકો કરીને ઉભા રાખો. હા. અને બલ્લુ કાઢ્યો હા એક વખત હું બધી વખત એને લઈ જતો હવે. 500,000 એને પેરામણી કરાવતો હા, અહીંયા ખબર બરોબર છે. હોય. પણ એ એક દાડો એને શું કર્યું ખબર અમારે માથાકૂટ થઈ ને હવે ત્યાં બલ્લુ કાઢ્યો ને આઈ ગયો મેલીન આયો અલ્યા સાચી વાળાનું કામ છે. તાણી. તેવા તેવાનું કામ નથી. કાલનો નિયમ જ કર્યો મેં કે વાને ચોય ના લઈ જવાય. ના લઈ જવરાય લ્યા. અલ્યા ઈકન જેવું છે ખબર છે મળે તો ના કામ છે મળે તો ના. હા મમતા કાકા ભૂવા પાણી તો કેવાય માણસો ભટકોય ઓમે ભૂવાય ભટકોય અલ્યા ભાઈ તાણી મારો તમને ટેકો જેટલો છે કે હું કોઈ બી ડેરું હોય ને તો પકડી તરત નાખું. આમ ફૂમતા કાકા ચિંતા ના કરો આ તો આનું પોટકું બંધાયો તમને પૈસાનું મું ઓએ કાવતરું છે હોમે એવું છે ઓએ કાવતરામાં તો અમારે ખબર વધારે પડે છે ભાઈ. હા એટલા તો તમને લીધા છે પણ અમે હવે હું તમને જ લઈ દઉં છું હવે હવે તાણી અલ્યા. તે બલ્લુ કાળિયો પૂછતા હતા મને કે મારો નંબર કાઢી નાખ્યો હવે પણ આપણે શું કીધું ના ના લે એવું નહીં આ તો ફોન બદલ્યો હતો ને એટલે એટલે આ શું ખબર છે કોઈ બી વ્યક્તિથી આપણે સંબંધ તોડી ના નાખાય બગાડી ના નાખાય ગમે ત્યારે જરૂર પડે ભાઈ. જરૂર પડે ફૂમતા એ વાત સાચી. આ માટીની જરૂર પડે માટીની ધૂળની જરૂર પડે. પણ આપણે લાગ્યું કે મોણો બરોબર નહીં નથી. એટલે પછી આને આપણે છોડી મેળવો હારો એમ અલ્યા તમે પાછાથી અલા ખેગર ફોન કરી કેટલા રહ્યા? આવશે આવશે શાંતિ રાખો તમે. આવશે શાંતિ રાખો. અલા કેટલી શાંતિ રાખો. હવે એ માટે નહીં મરી જો તમે. હા કોઈ નહીં. અલ્યા ફોન તો કર. ફોન કર્યો મેં. હા આયા. આવો પછા ભાઈ. આવો બુવાજી. આવો. આવો. ફૂમતા કાકા હે જો કેવો પાટલી વાળીને બેહી રહ્યા છે નારિયેળ તોડે એક મિનિટ જીવ લેવો છે એમ ને હે? પાછો તમને હમણાં જીવ નહીં લેવા દે ના ના એટલે શું બોલી રહી છે તું તને આમ ફોન થાય લાગી રે હે ઓહો. ફૂમતા કાકા પણ બુવાજી અરે ખબર પડે છે ઉછેડી મેલ છે હમણાં ચોયના ચોય હમણાં આ તો હું દોડે ઉભો તો નકર પેલા કટલા બહાર પડ્યા હોત હમણાં બુવાજી ખબર નહીં પડતી શું કેટલા થયું? કાગળ તમને લઈ ગયો શું થયું? ઉછેડી મેલ્યા હરફી મેલ્યા. એટલે તમે તો શેટા જ રહેજો. એટલે હે તાણીનો જીવ લેવા આવી છે હે ના હું આયો છું હવે હું જીવ નહીં લેવા છું હવે હા એને ડોળા કાઢી હતી એમ હવે એ ડોળા આપણે હોમાં નહીં કાઢતા હોય ના હોમાં કાઢી છે એ નથી ઉભારું મેં આની પીખાલું આ રૂમાલમાં કોણ છે તને ખબર છે આ રૂમાલમાં કને લઈને ફરું છું તને ખબર છે હે? એ ફૂમતા કાકા સાધુ ના બોલો હજુ આપણે હોય હજુ કલમે લીધી નહીં ભુવાજી ભુવાજી એટલે કેમ તમે આ કોનમાં જઈને કહેતા હો છો બેરાસી. હા પ્લીઝ આ જે ઉડી ગયેલી છે હે શું કહો? આ જે આમ કહું છું આ જે ઉડી ગઈ છે આ તમારા હોમાં ડોળા કાઢી દે જીવ લેવા આયા છે જીવ બચાવવાનો ત્યાં તમને બોલાયા છે. હા બેહો વાયકણ હા? અરે વાયકણ બેહો. હા તારી મારી હારી કરવાની છે ના કરવાની ફૂમતા કાકા તમે તાર આપણે આકાશવાણી વાપડે એવી રેડી કરો ને તો કશું નહીં વાપરે ના ના એક તો હું અહીંયા સંભળાવું એક તો સંભળાવું
આ તમારો જીવ લેવા આવેલી છે અલ્યા એ સીધા જન્મના કરમ કરેલા તમારે આના ભાવમાં ભગાવા જાથી ભુવાજી બચાઈ લો મને મારે મરવું નહીં. એ ભુવાજી તમે હિંમત આલો હોય. બા તમે બોલ્યા વગર બેહી જાય છે. તમે ઓમ આવતા રહો. હા ઓય આવતા રહો. શું થયું? પછાડી પેલી ડોરા કાઢી રહી છે. મારી લે બરાબર છે. શું? અરે ઓય આવતા રહો નકે મર્યા હાલ હમણાં જીવ લઈને જાય. અરે શું છે સોભેરા મારા વળી આ લેબડા ઉપર આઈ. હા લેબડા ઉપર આઈ. ક્યાં છે? આઈ રે. હા તમને ના દેખાય. ચમ ના દેખ. હવે ખેગારજી હા ભુવાજી કે આ હરીભાઈ ઉપર ગોમના માણસે કાવતરું કર્યું છે. ઈ વાત તો તમારે કેવી સાચી. ગોમ નો જોઈએ બહાર નો તો આવે ને. બરોબર. અને આ કાવતરું જમ તેમ નહીં. એવું? હા આ તો તમે ખાલી એક અડધો કલાક મું ના આવ્યો હોત ને તો હરીભાઈ ના આવત. આહા ભુવાજી આપણે એવું નહીં થવા દેવાનું. કારણ કે આ કાવતરું રહ્યું ને 3 કલાકનું જ છે. 3 કલાકમાં તો વહેતી જીવ લઈને તો જતું રોત. શું વાત છે? ના તમને નહીં કેવી. એ વાપરી મરી જાઓ તમે. અમે અડધો કલાક ના આયા હોય તો ના જોડી મારી તમારું જીવ લઈ દો. આહા સારું કર્યું ને આવી ગયા છો. એટલે જો હા કે વાની વિધિ માટે છે ને હાલ તો મેં કાવતરાંગ કલમમાં બાંધી દીધું છે. બરોબર. પણ આની વિધિ માટે સામાન બહુ જોવે. બરોબર. હા એટલે 40-50 હજાર રૂપિયા થાય. 40-50 રૂપિયા ખર્ચો જાય તમારો જીવ માલો હોય તો આલો યા. અરે આ તો હેજી વેજી અવસરાઈ નું બોલ્યો છે. 40-50 હજાર રૂપિયા. આ 3 કલાકનું જ કાવતરું છે અને અત્યારે તો મેં પહોંચ્યું છે પણ 50,000 રૂપિયા ખર્ચો થાય કાવતરું વાળવાનું. તમારા ગોમના મોણાએ કાવતરું કર્યું છે. જીઓ મારો દુશ્મન પાછો છે. આલ્યો પૈસા તો હું આલ્યો પણ એનું નામ કેવું પડશે મને. હા ભોજી નામ કેવું પડશે તમારે. અરે ઓય કો નામ નહીં કેવું. શું? તમારા ઘરનો જ ચાલ્યા ભાઈ અને જે 3 જન્મથી તમને વહે પડેલો છે ભાઈ. અને જીઓ છે પર બહુનો દુશ્મન. જો અમારે નામ ના લેવાય પણ આ કાવતરું અમે પાછું દવાઈ દે એટલે 3 દાડા બધે ઢોલ વાગશે તમને ખબર પડી જાય. નામ લેવું હા ઢોલ જેમ તેમ ના વાગવો જોવે. હા મારા બે કાવતરું કરે મારો ઓળખ્યો. બોલો ભુવાજી. હવે ફૂમતા કાકા આ કાવતરું તો મેં બંધો ગ્રીમ તો થોડું વધ્યું છે બરોબર. હવે પણ તોય કલમ ધોવે એવી આવી નહીં. નથી આવી. એટલે હવે તમે ઓય બેહો હા અને મોગીને લાવો હા અને મોગીને વાકણ ચોકી આલો. આ ઘર આ ધણીના ઘેર. ઘરના બાઈને હા આજ મારી મોગિયા ચોકી કરી ચાલ્યા. અલ્યા તમારે આ ભાગડીનું જે છોકરું છે છોકરી વાંકું થાય મને કે વાયરો જીવન બેહવા જજો ઘડી કાલ. હું તો બોલી થાચો ભુવાજી હો. અપારો ને બોલ કરો. કલમ તો મેં લીધી છે પણ અમારા ભુવાજી જબર છે એટલે એને મોગીની ચોકી મિલતી હોય કણ. હા ચોકી આલો. તમારા જીવને કોઈ થાય નહીં તમે ટેન્શન લેવો નહીં. હા તમારા જીવને કોઈ થાય નહીં તમે ટેન્શન લેવો નહીં. આ જીવ હાસવાનો છે. હા કલમ નાખો હડો હવે. હે મોગી જો તું સાક્ષાત વગર ચોકી કરતી હોય અને તને મંજૂર હોય તો પડતું હે નહીં. વધાવો છે. મજા આવે છે
ભાઈ મોગી વાકન ચોકી કરવા તૈયાર નથી. હા આયુ શું શું કરવાનું કો હવે? એ ભુવાજી મારી વાત સાંભળો તમે કે તમે બોલી બોલીને મરી જાઓ ને તો હેરાન નહીં હોપડી હું આના માટે એક દવા કરું ઉભા રહો. હું આવું એ જગા જો આવ્યો આવું અરે આવી આવી ઘૂમતા કાકા ખરેખર આપણે બધે ભૂવાપણી કરવા ગયા છે પણ આજ ખરેખર લોઢાના સણા થઈ. લોઢાના થડા છે એવો ભટકાણો છે હવે આજી ઉડી ગયેલો. શું વાત કરો છો હે શેની વાત છે જો ભુવાજી તમે બોલો તમને ઓભળવા માટે લાયો અરે આ હોય રાખો. આયો આયો ઓભળાય છે ઓય ઓય તમારે એ ઘણા બધાનો કદાચ કરેલો હોમાં પડ્યાથી અને નારિયોમાં તમારે બધા દુઃખ ભેળા થઈને હું કરાયો છે ભાઈ. અલ્યા તારી શાનો બધા શિકાર મેં શું પાપ કર્યો છે આવો તો હવે ઘૂમતા કાકા આવી ચો રેકડી ઘોસો. ના એ તો એને હવે જોઈન કરી એમ. અરે આવી ધોણ ના કરો એના ગામના મોણે કાવતરું કર્યું છે. મને ખબર છે નામ લેવું ના લેવું ગામ ના લેવાય ઝઘડો થાય. બોલો બોલો એ ભુવાજી નામ તો લેવા દો લે ખેગારજી નોમ ના લેવાય હમણાં હાલ આર્યા થઈને હમણાં ઝઘડો કર્યો હમણાં. ના ઝઘડો નહીં કરવા દઉં હું ઈવન ના પણ એ તો કોઈ ભૂવો નોમ ના લે. એ ખેગા શું છે કોઈ નહીં તમે મારી વાત સાંભળો એમ કલમ નહીં આવે તમે એક કામ કરજો હા. મોગીન લાવજો ધૂણવા લાવજો. દર્શન કરવા છે હોય તમારે દર્શન કરવા છે શું તમારે તો જતું રહેલું શું કામ કહું તમારે દર્શન કરવા છે હે હા હા ને મારે તો ભાઈ પડી જાય એટલે તમારે દર્શન કરવા છે કદા માના કની માના તમારી માં હે? મારી માં અને આપડા આ બેઠા ને એટલે બધાની માં અરે મોગી માં કોકી હા એ મોગી માં હા હા પવન કોકી આઈએ ઓય ઓય હે મોગી જો તું એકન આ ધણી ને દર્શન આલવા તું એકન તને મંજૂર હોય તો તું આવી જા યાર છે વેણ સે બોજો આ સાદર માં એનો વાહો છે ભલું એક કરજો. દાડો લઈ દો તમારે ખોતરો કરવો હોય તો લ્યા દર્શન કરો આવી કઠાળ વેલાની મારે આબુ નથી પણ યા તમારું દુખિયાનું ઢૂંઢું જોઈને મારે આબુ પડે છે ભાઈ ભલે હાચું હાચું હા અરે આ પતલા ઢૂંઢા છે તો જીવ વાગે છે હા મોગી માં ભૂલ થઈ ગઈ. પાછા બેહો અરે માઇક કોનમાં રાખો હા અરે ભાઈ આ બેઠેલું પણ છે વિચારતું છે કે આ અવાજ ક્યાંથી આવ્યો ભાઈ અલ્યા ભાઈ આ અવાજનો તો મને ઇતિહાસ કહું તો જે વખત મારી મૂકીની જો કે જે વખત મારે મરવાની વેળા હતી ભાઈ એ વખત મેં આટલો અવાજ કર્યો તો હાચું હાચું હાય જોયો હશે એ દાડેથી મોડી ના દડાવતી લ્યા ભાઈ પવનમાં અવાજ આવ્યા વગર રહેતો નથી ભાઈ રહેતો નહીં. ભલે મોગી માં હવે તમે જાણ ધૂણવા આવો તાણે પહેલી વાત હારી કરો બરોબર. હવે હારી વાત છોડો અને આ ઘર ધણી ઉપર કાવતરું થયું છે હા ભાઈ હા એટલે ચોકી તમારે કરવાની છે. હા ભાઈ ખરું પણ પેલા તો લે આ બેઠેલા ત્રણ ખમા ક્યાં બેઠેલા સુખા ખમા કહું ભાઈ હા હાચું હાચું. અરે શેઠું રહેશે પણ કહું તો શું તને હા એ તો હવે મોગી માં ઘર ધણી બિહારો છે. મને ખબર છે ભાઈ આકાશવાણી તારે બોલવાની જરૂર નથી ભાઈ હા એના કોનના પડદા ખુલી દવા દોવી એવું બોલો. શું કહો છો કે તમારા આ તો રાખતો જ નથી મારી તો કે તમારા કોઈના પડદા ખુલી જાય છે લ્યા ભાઈ અંધો કજાક છે આરું કાવતરું ના વાળું તો લ્યા તમારી પાઘલીનું ચોખ્ખું છે તમને જોવા ના મળ્યા ભાઈ ખમ્યા કરો અરે નમી પડો. હાલ
જીવ બચાવવો પડશે તમારા મોગીમાં. તારે દર્શન નથી કરવા લાલ પાઘડી વાળા? ઓ મોગીમાં બસ. આ ખાંડ સંભાગ્યામાં એ મોગીમાં હા હવે ઈ કોઈ બૈરું બીજું નહીં. હા રાજા હવે મેં ભૂલી ગયો હા સુખી થો એમ કો. સારા આશીર્વાદ આલો મોગીમાં. સુખી થા બડો પકાર તારું હારું થાય. હા એમ હે ભાઈ આના ફતું હેન આલું છું કે તારા ઘરમાં કામચું અને જો તું આના બે ધોન નહીં આલી તો કલાક પછી તું જતો રહે. વેણ. છે. તો ભાઈ કાવતરું હાચું એમ. હા મેં જો ના પાડી આ કલમ આવી ગઈ. આજે પછાડીની આકાશવાણી કરી એ પછી મને તમને મંજૂર હોય તો હું કલમ આલું ને મારી મૂકીની ચોકીની ભાઈ મંજૂર છે ભગવાનના ઘરોથી મંજૂર. આ 50,000 ખર્ચો થાય તમને મંજૂર છે? ઓ મંજૂર છે હો. હા. પછાડી હાલ જેટલા રૂપિયા લેવાના છે એનું નક્કી કરો ભાઈ એ પછી મને આ મૂકીને આ ચોકી હાલતે ભાવે ભાઈ. હવે મોગીમાં દો હાલ 1500 રૂપિયા આકાશવાણીના બરોબર અને 1000 રૂપિયા તમારા ચોકીના એમ કરીને 2500 રૂપિયા આપણે લેવાના છે. 1000 રૂપિયા મૂકીને મંજૂર હોય તો ભાઈ એ કલમ પરથી આ ના લે ભાઈ. અજાવા થઈ વેણ છે. વેણ છે. હવે આટલામ તૈયાર થઈ ગઈ તાણે લેકિન બધામ તૈયાર થઈ ગયું મોગી હે એ હારું અરે ભુવાજી ઉધવાળું બોલો કે સંભળાતું નહીં કોઈ. એ હારું કશો વાંધો નહીં પછાડી તમે કિંમત કહી દો લ્યા ભાઈ. હાલ તમારે 2500 રૂપિયા આલવા પડશે. હાલ ઓવે અને અમે મહિનાની તમને બાધા આલા હતા. મહિના પછી કાવતરું વાળવાનું થાય તાણી 50,000 રૂપિયા થાય. સારું ઘર તાણી તૈયાર છે. આજથી આ મૂકીને તો કે તમારા વગડે ચાલવું છે ભાઈ. હા છે વેણ છે. ખમાન મજા લ્યા ખમાન મજા. ભુવાજી પટી ગયું. લો ભુવાજી આ 2500 રૂપિયા. દર્શન કરજો ભાઈ. દર્શન કરે હો. જીવે હતી માતા જોરદાર. કશું ખોટું ના કેવું પડે અમારે. ખાલી જીવ બચાવી લેજો ભાઈ. બચી જા હવે કોઈ ના થાય. હવે તને ખૂંટવા જા. બસ તો બીજું કઈ જોતું નહીં અમારે. વાપરો મારી વાત હા કે હાલ તો અમે તમને મહિનાની બાધા આલે બરોબર હા પણ એ તમારે 50,000 નો 2 દાડા મોડ પાડવો પડશે કારણ કે વસ્તુ અમારે બધી ફરી લાવવી પડે છે. ના ના એ તો હું ઓર પાડી દેયો. અને આરે હતું લેવા અમારે જે જવાનું છે આપણું દેશ હા આપણું દેશ. હા વસ્તુ લેવા ઠેઠ આબરૂ દેશ જવું પડે તમારે. હા આબરૂ દેશ. હા આજે મકા આવેલા ભાઈ કોંગ્રેસ દેશ તો મેં વાપર્યું તું. આપણું નો દેશ તેને કેવડે આપણું નો દેશ છે તમારી આપણું બચાવશે. હા હા શું એ અને- કોંગ્રુ દેશના જોડે જાયો. બરોબર. આ પાઠ વધાઈ ગયો હડો હવે. એક મિનિટ આ ધનિયોને ખબર શું પડે લે કે આ એના ઘરથી ચૂક આવે છે જો હે મારે કાવતરું તો હજુ નહીં જ્યું કે તમે ચોકી કરો છો ઈ વાત કરો. હા એટલે એક મહિનો હોય ને ખમાન મજા હોય ને થાય એવું હોય ને વિશ્વાસ રીત્યા. શેની વાત કરો તમે બધા? અરે મોગીમાં હવે ધી દાળવા બેઠા છે. હા ઠીક. હે ભાઈ હા આ તમારા દુઃખની વાત કરી ઓય. અને આ તમારું દુઃખ મેં મહિનો ઉભું રાખ્યું પણ મહિનો ઉભું દુઃખ ના ઉભું રહ્યું તમને શી ખબર લ્યા હા હે ઓય એટલે એની મારે જીદાલી છે એટલે તમને મનંતા થાય કે ભાઈ હા અમારું દુઃખ એક મહિનો ઉભું રહ્યું. ભલે. હા તો હાલ જે હું જગ્યાએ બેઠો છું એ જગ્યાનો પાઠ અને એ જગ્યાનો પાઠ તમે ઊંચો કરીને જોવો ને બે બાફેલા થાણા પડ્યા છે લ્યા ભાઈ. હા હાચું છે હે ભાઈ એક મિનિટ ગોચાઈ નહીં ચડો. ના બચાઈ લેજો મોગી માં. શું કીધું? એક ક્ષણો તમે લો અને એક ક્ષણો તમે લો. હા પેલાને કહેજો. આ ચણો તમે લઈ રહો. હવે મોગી માં હવે મને આલો હા બસ. આલ્યા આ સણા ભેડું તમારું દુઃખ લે આજથી હું ખાઈ જાઉં.
ખમા તને શું તમારું દુઃખ મોગી ખાઈ જી કાકરી પડો હા ભાઈ ખરેખર તમારું દુઃખ બહુ અઘરું હતું હા ભાઈ મારી મોગીની દાઢો સોલી નાખી લ્યા ભાઈ ખરો ખરો હા મારી મોગીની દાઢો સોલી નાખી ભાઈ ભલે ભલે દાઢો પડી જોઈ હા વર ના રાખો તો આ તમારી પડવાની છે પણ દાઢો મારી સોલાની ભાઈ પાઠ વધાઈ દો હવે હાડો લ્યો 1000 રૂપિયા આ નોબળી બુવાજી આ નારાયણ નું શું કરવું હવે હા તમે ત્યાં દાઢો અરે તમે તાર નેવામાં મેલ દો પતરા ના ના હું ના મેલું તમે ત્યાં તમારા હંગાર લેજો અરે અમે મેલ દે હ કશું ના થાય ભાઈ કશું ના થાય એમાંથી દુઃખ જ લઈ દીધું છે દુઃખ ખેંચી લીધું દુઃખ ખેંચી લીધું છે હવે કશું નહીં થાય 2 દાડા પૈસાનો ઓર્ડ કરીને ફોન કરજો અમન હા એ તો હું ખેગાજી ફોન કરી દે તમને હા આવજો પછી ભાઈ આવજો એ આવજો હો હે ખેગાર મને એ વાતનો ખબર નહીં પડતી કે આ ચિયો મારો દશમન પાછો છે હવે દશમન તો ગોમનો સારી બા અને હું શું કહું છું હા આ પૈસા ચોથી લાવ્યો હવે પૈસા મેં હાલ 2500 રૂપિયા આલ્યા મારા ઘરના અને બીજા પૈસાનો મેળ પાડો તમે હા ખેગાર હા ભરતજી આલસી ભરતજી જોડે જાઉં હું તે તમે વાત કરો હા તમે વાત કરો હા વાત કરું હું જો હા એ ખેગાર હા શું છે તું એ હેડજે મારા અંગાત જેમ આલ્યા ભાઈ આ બધી વાપરવાની માથાકૂટ અને કન ભરતજીને સમજાવશે કોણ હેડો હા ઓહો આ તો હોઈ ગયા છે લ્યા હું ઉઠાડું હા ભરતજી એ ભરતજી ખેગારજી હા ભરતજી આવો બેહો હા બેહો બેહો ને મારે કહેવાનું તમને બેહો હમણાં તમે કોઈ કોમ હતું કોણ મારે નતું હા હરિભાઈ નતું શું હતું કે હરિભાઈ 50000 રૂપિયા જોવી તમારા જોડેથી 50000 રૂપિયા હા ચમ હરીભાઈ શું જરૂર પડી આવી હતી ભાઈ એમાં કાવતરું વાળવું છે એટલે ચમ કાવેતરું આ હરિભાઈ ઉપર કોકને કાવતરું કર્યું હરીભાઈ ઉપર કોકને કાવેતરું કર્યું એમ? હા એવી તમને શું ખબર પડી હવે ભરતજી આ હરિભા હવાર મોસા બેઠા હતા અને આવડું મોટું નારિયેળ લીવાના મોસા મારી પડ્યું ના હોય તો ખેગારજી હા મને લાગે કે હરીભાઈએ હોળીનું નારિયેળ વાર્યું ચમ ઉડીનું હવે આપણો મારી વાત એ ભૂપતજી, અલા ભાઈ જોઈ જોઈ રમો કી અલા ભાઈ ધોઈને જ રમો છો ના તમારા રસ્તામાં કોઈ દેખાતું જ નહીં બધુંય દેખાય છે પણ કોઈ વાગે નહીં અને ભૂપતજી વાપરો મારી વાત કે હવે આ જમાનો જતો રહ્યો રમવાનો અરે ભાઈ અમાર તો આજે નહીં ગયો ને કાલે નહીં જાય પણ આપણે હાઈવે પર ના હોય ખેતરમાં જો કી રમવા નહીં તમને વાજુ કો એટલે ઓહો વાજુ હોય એટલે જ પછી કહેવાનું એમ તાણી વાજુ નો એનું સતી કે કરો તાણે હવે હાલ રમવા દો મને હેડો કળવાજી વાજુ હોત ને તો આ નારિયેળ તમારા માથામાં ફોડો અરે એ ભરત વાજુ હોય તાન ને હાલ નહીં વાજુ અને હવે જુદરો ભૂપતજી મોટા થયા તમે અલા ભાઈ અમે મોટા થયા સર અમે તો મોટી નહીં થઈ ના હોય ભરતજી ચમ કે ઈવાને નારિયેળ નાખ્યું હોય તો એના નારિયેળ લેવા ના આવે હરિભાઈ જોડે આ એ વાત સાચી હિરિયલ પૂછવું પડે હા ભરતજી પૂછવા જવાની વાત આવતી નહીં ચમ અમે તો જે ભુવાએ વાત કરી એ વાત અમને સાચી બનાય છે અને અમાર કાવતરું વાળું છે હવે ખેગારજી વાપરો મારી વાત હા કે આવરેજ 50000 ભુવન ના લેવાના હોય અને આ વાતમાં કોઈ નહીં અને તમારે પાકું કરવું છે હાલો ભૂપતજી ક્યાં પણ હેડજો તમે ચો હેડ્યા અને ખેગાર હા પૈસા માંગી હું તમારા રસ્તામાં બધી વાત કરું હેડો મારા અંગાત પૈસાનો મેળ પડી ગયો હા હેડો ભૂપતજી ઓ ઓય આવજો શું છે તમે હોળીનું નારિયેળ રમતા હતા હા એ નારિયેળ વાયના ઘેર ગયું તું ઓવે જોઈ લ્યો હવે તો ભલા આદમી તમારે નારિયેળ લેવા તો જાવ તું કેવન જોડે
એટલે ખેગારજી આ બેરા જોડે માથાકૂટ કરવી નારિયેળ લેવા જાય એટલે એના કરતા 25 રૂપિયા વેચાતું લઈ લેવું ના સારું. તો ભૂપતજી આ 25 રૂપિયાનું નારિયેળ મને કેટલામાં પડ્યું ખબર હે? 2500. પાલા વાત કોકી મને 2500 અને આએ ખબર ના પડી હોત તો પતામ પડો 50,000 શું હરીભાઈ હા તમાર ઉપર કોઈ કાવતરું નહીં થયું. જે તમાર ઘેર નારિયેળ આવી પડ્યું તું ને હા. એ હોળીનું નારિયેળ હતું. ઓડીનું નારિયેળ ઓવે અને આ ભૂપતજી એને નાખ્યું તું. આપણે રમતા ખબર ને નાનપણમાં ઓવે ઓવે એ રહ્યું. અલ્યા તને આટલી ઉંમરે શું શોખ જાજો છે? હવે રમેશ મેલ એટલે બેરા આ દખેત હું તારા અહીંયા આવ્યો નતો લેવાય. હા તારા અહીંયા નારિયેળ લેવા હું આ દખે આવ્યો નતો. અલ્યા પણ હું મારો જીવ જતો રોત. ભાઈ આમાં શાનો તારો જીવ જાય? હા એ ભૂપતજી શાંતિ રાખો. આર્યા વાપરો મારી વાત હા કે આર્યા પેલું નારિયેળ પડ્યું કે એવા આર્યા વ્યામાઈ ગયા એટલે વાયન મને કોકને કાવેતરું કર્યું એટલે આર્યા ભુવા લાયા. ભુવા 2500 રૂપિયા લઈને તો જ્યાં અને હજુ 2 દાડા ચડકી આપવાના 50,000 રૂપિયા લેવા. કાવતરું વાળવાનું છે ચમ. હા લે આ તો બેરો છે પણ તમે જ બેરા નહીં ભલા જ નહીં. વેજી વેજી 2500 ના નુકસાનમાં નાખી દીધો મને. પણ તું ચો આપણે છે તારા ગામમાં દુશ્મન હશે કાવતરું કરનારા. અલ્યા ભાઈ અસુબાનું નારિયેળ આવીને પડે એટલે કોકને જેવું લાગે. લાગે ભાઈ ભૂપતજી બધાને એવું લાગે પેલા આદમી. પણ આ મૂર્ખો કેવરા આગળ હોળી આવે છે એને ખબર નહીં આપણા ગામમાં આ રમી જ છે માણસો. હવે મેં તમને ના નથી પાડી ભૂપતજી શું કે હવે તમે મોટા થઈ જાય ને આ આપણે ના સારું લાગે. અલ્યા ભાઈ અમે મોટા થઈ ગયા ચેડે છોકરાને તો શીખવાડવું કે નહીં ને જતા દાડા બધી રમે તો નીકળી જાય હવે પછી. એ બધી વાતો નાખો ખાડામાં પણ અમારે હવે શું કરવાનું કેજો. એ 2500 રૂપિયા લાય મારા. ઓહો 2500 રૂપિયા લાય. અલ્યા ભાઈ હું છે ને આલુ તને 2500 કે આ મેં આલ્યા એના પેલા ભુવન તે ભુવાન ઘેર જઈને લેતા હે મારે કોઈ લેવા દેવા નહીં આમો. તે તારા ઘેર નારિયેળ નાખું તું કે મારા ઘેર શું કા હળગાયું? અને 2500 રૂપિયા જો તમે આલ્યા છે મેં મારા ઘરના આલ્યા છે. અલ્યા પણ વાના જોડેથી મૂલ્ય પછી તને આલ્યો. એ વાપરો હવે તમે બે વાપરો કે તમે એ ભુવા જોડે 2500 રૂપિયા લાભાન કરો હોય ના માંગો. હવે એ જોડે ચોરી લેવા જવાનું. તાર સમજા વગરનું પગલું ભરી દો ફટ દઈને. અલા હરીભાઈ તમે ચિંતા ના કરો ભાઈ. જમ ચિંતા જમ ના કરું. એમ નહીં 2 દાડા પછી ભોજી પાછા આવવાના હે આપણે આપણા 2500 રૂપિયા લઈ રહ્યા. અલ્યા એવી રીત ના માંગોય. અરે માજી લેવાના ચમ. એ વાપરો કે 2500 ના 5000 લેજો આ તો હાવ જૂઠું છે. હા એ હાસુ છે. અને વાપરો મારી વાત હા. કે આવડે સમજા વગરનું હોળીનું નારિયેળ ના વળતા. હા મારું 500 પાટણ હા.